આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 8 નો અભ્યાસ કરીશું। ત્રિકોણમિતિનો પરિચય સમજતા પહેલા કાટકોણ ત્રિકોણ વિશેનું નોલેજ હોવું અતિ આવશ્યક છે। કાટકોણ ત્રિકોણ ए बी सी में खूणो बी काटखूणो छे। काटखूणानी सामेनी बाजुने कर्ण कहेवाय छे। काटखूणानी सामेनी बाजुने कर्ण कहेवाय छे। ज्यारे बाकीनी बे बाजू एकबीजाने लंब होय छे अने काटखूणो बनावे छे। बाजू ए बी एंड बाजू बी सी एकबीजाने लंब होय छे अने त्यां काटखूणो बने छे। हवे आपणे त्रिकोणमितीय गुणोत्तरो विषे अभ्यास करीशुं। टोटल 6 त्रिकोणमितीय गुणोत्तर विषे भणवानुं आवे छे। सौ प्रथम छे साइन, साथे एंगल लखीए ए साइन ए। हवे सौ प्रथम આપણે ત્રિકોણની ત્રણેય બાજુનું નોલેજ હોવું અતિ આવશ્યક છે। જો ખૂણો એ પસંદ કરવામાં આવે તો તેમની સામેની બાજુ BC થશે, પાસેની બાજુ AB તથા કર્ણ AC। જો ખૂણો C પસંદ કરવામાં આવે તો તેમની સામેની બાજુ AB, પાસેની બાજુ BC અને કર્ણ AC। तो सौ प्रथम पहला आपणे आकृतिने आधारे खूणा ए ने संबंधित त्रिकोणमितीय गुणोत्तर लखीशुं। त्यारबाद आपणे थॉट प्रोसेस में आज खूणा सी ने संबंधित त्रिकोणमितीय गुणोत्तर लखीशुं। साइन, साइन नु सूत्र आपणे याद राखीए तो साइन में सा आवे एटले शुं समजवानुं के सामेनी बाजू। साइन ए तो खूणा ए नी सामेनी बाजू, सामेनी बाजू छेदमां कर्ण। खूणा ए नी सामेनी बाजू BC, कर्ण AC। साइन ए एटले सामेनी बाजू छेदमां कर्ण, सामेनी बाजू छेदमां कर्ण। खूणो ए सामेनी बाजू BC, कर्ण AC। हवे आवे छे सूत्र कोस ए। कोस ए साइन ए में सामेनी बाजू लीधी हती, ज्यारे कोस ए में पासेनी बाजू आवशे, पासेनी बाजू एटले पाबाना छेदमां कर्ण, पासेनी बाजू। आपणे टूंकमां पाबा लखीए छीए, सामेनी बाजूने टूंकमां साबा लखीए छीए। खूणा ए नी पासेनी बाजू, खूणो ए छे तेमनी पासेनी बाजू AB, AB ना छेदमां कर्ण एटले AC। तेवी ज रीते हवे जोईए tan A। tan A एटले सामेनी बाजू छेदमां पासेनी बाजू। tan A एटले सामेनी बाजू छेदमां पासेनी बाजू, साबा छेदमां पाबा। खूणा ए नी सामेनी बाजू BC, खूणा ए नी पासेनी बाजू AB। હવે tan a ને આપણે sin અને cosના સ્વરૂપમાં પણ લખી શકીએ। tan a બરાબર sin a ના છેદમાં cos a। હવે સાબાના છેદમાં પાબા કઈ રીતે આવ્યું તે અહીંયા જોઈએ। sin a નું સૂત્ર શું હતું? સાબાના છેદમાં કર્ણ। cos a નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ। कर्ण कर्ण कैंसल थशे, साबाना छेदमां पाबा एटले के सामेनी बाजू छेदमां पासेनी बाजू। तो tan a નું जे सूत्र छे तेने sin અને cosના સ્વરૂપમાં પણ લખી શકાય। તો અહીંયા આપણે આ ત્રણ ત્રિકોણમિતીય ગુણોત્તરો જોયા, sin cos tan। sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। tan એટલે કે sin ના છેદમાં cos। હવે બાકીના ત્રણ ગુણોત્તર જે આ ત્રણ ગુણોત્તર મેળવ્યા તેના વ્યસ્ત છે।
સાઇન એનું વ્યસ્ત હોય તો હવે કોસેકનું સૂત્ર જોઈએ. કોસેક એ કોસેક છે તે સાઇનનું વ્યસ્ત છે. સાઇનનું સૂત્ર આપણે જોયેલું હતું કે સામેની બાજુ છેદમાં કર્ણ. જ્યારે વ્યસ્ત લેવામાં આવે તો જે છેદ છે તે અંશ થશે અને જે અંશ છે તે છેદ થશે. તો સાઇનનું સૂત્ર હતું સામેની બાજુ છેદમાં કર્ણ, તો કોસેકનું સૂત્ર થશે કર્ણના છેદમાં સામેની બાજુ, કર્ણના છેદમાં સામેની બાજુ. ખૂણા એ ને અનુરૂપ કર્ણ એસી, સામેની બાજુ બીસી. તેવી જ રીતે સેક એ તે કોસેક એનું વ્યસ્ત છે. તેમનું સૂત્ર થશે કર્ણના છેદમાં પાબા, કર્ણ એસી, પાસેની બાજુ એ બી. ટેન એનું વ્યસ્ત કોટ એ થશે, કોટ એ. ટેન એનું સૂત્ર શું હતું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કોટ વ્યસ્ત હોવાથી પાસેની બાજુ છેદમાં સામેની બાજુ સૂત્ર થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ખૂણા એ ને અનુરૂપ પાસેની બાજુ એ બી અને સામેની બાજુ બીસી. સાઇનનું વ્યસ્ત કોસેક, કોસનું વ્યસ્ત સેક, ટેનનું વ્યસ્ત કોટ. અને તમે આમ પણ કહી શકો કોસેકનું વ્યસ્ત સાઇન, સેકનું વ્યસ્ત કોસ, કોટનું વ્યસ્ત ટેન. અને કોઈ પણ જે બે સંખ્યા હોય એકબીજાની વ્યસ્ત હોય તો તેમનો ગુણાકાર 1 આવે. ધારો કે 3 છે, તેમની વ્યસ્ત સંખ્યા લખવી હોય તો 1/3 અને તેમનો ગુણાકાર કરો તો હંમેશા જવાબ કેટલો આવે? 1. 3 કેન્સલ થઈ જાય, હંમેશા જવાબ 1 આવે છે. તો આવી રીતે આપણે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરનો અભ્યાસ કર્યો. હવે સૂત્ર યાદ રાખીએ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ અને કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અહીંયા આપણે ખૂણા એ ને અનુરૂપ ત્રિકોણમિતીય ગુણોત્તર લખ્યા. હવે આપણે ખૂણા સી ને અનુરૂપ ત્રિકોણમિતીય ગુણોત્તર થોટ પ્રોસેસમાં બનાવવાના છે. હવે આપણે આકૃતિ દોર્યા વગર જ થોટ પ્રોસેસની મદદથી ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્રો લખીશું. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય છે. ખૂણા બી ની સામેની બાજુ એસી કર્ણ બનશે. જ્યારે ખૂણા સી ને અનુરૂપ પાસેની બાજુ એસી પણ થાય અને બીસી પણ થાય. જ્યારે એસી કર્ણ છે તો પાસેની બાજુ બીસી થશે અને સામેની બાજુ ખૂણા સી ની સામેની બાજુ એ બી. હવે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો લખીએ. સાઇન સી એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એ બી છેદમાં કર્ણ એસી. એવી જ રીતે કોસ સી, કોસ એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ બીસીના છેદમાં કર્ણ એસી. ટેન સી બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એ બી છેદમાં પાસેની બાજુ બીસી. સાઇનનું વ્યસ્ત કોસેક સી, કર્ણના છેદમાં સામેની બાજુ કર્ણ એસી છેદમાં સામેની બાજુ એ બી. કોસનું વ્યસ્ત સેક સી, કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ એસી છેદમાં પાસેની બાજુ બીસી. ટેનનું વ્યસ્ત કોટ સી, કોટ સી પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બીસીના છેદમાં એ બી. તો આવી રીતે જ્યારે આપણે કોઈ એક ખૂણાને અનુરૂપ ત્રણેય બાજુ આપણને ઓળખતા આવડી જાય તો આપણને આકૃતિ દોરવાની પણ જરૂરિયાત રહેતી નથી. અહીંયા આપણે જોઈ ગયા ખૂણા સી ની સામેની બાજુ એટલે એ બી
પાસેની બાજુ AC પણ આવે અને BC પણ આવે। જ્યારે AC ને તો આપણે કર્ણ કહી દીધું છે, તો પાસેની બાજુ BC। ખૂણા A ને અનુરૂપ આવી રીતે લખવું હોય તો કર્ણ ખૂણા A ને અનુરૂપ કર્ણ કોણ થશે? AC પાસેની બાજુ AB અને AC થાય છે, તો અહીંયા AB થશે। AC તો કર્ણ છે અને સામેની બાજુ BC। તો અહીંયા પણ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કર્ણ AC, ખૂણા A ની સામેની બાજુ BC, સામેની બાજુ BC, પાસેની બાજુ AB, પાસેની બાજુ AB।